નમસ્તે દર્શકો, આપ સૌને રાધે રાધે. આજે હું તમારી સાથે ભક્તિની વાત કરવા ઈચ્છું છું. અને જ્યારે ભગવાન દુઃખ આપે છે ત્યારે આપણે ભગવાનની નજીક જતા રહીએ છીએ. જ્યારે ભગવાન પોતાને નજીક બોલાવવા માંગે છે ત્યારે પરમાત્મા દુઃખ આપે છે આપણને. અને એક વાત એ પણ યાદ રાખજો કે ભગવાન દુઃખ એને જ આપે છે જેનામાં સહન કરવાની તાકાત ભરી છે. આ સંસારમાં ખાલી સંપત્તિ જ હોત પણ આ પ્રભુની કથા ન હોત તો કદાચ આપણે હજી જીવતા ન હોત. પ્રભુની કથા આપણને જીવાડે છે. જીવાનો અર્થ ખાલી શ્વાસ લેવાય નથી હો. શ્વાસ તો લુહારની ધમણી લે છે. જીવવાનો અર્થ છે પોતાના જ માટે જીવે છે. એ જીવવું સાર્થક નથી, પણ આપણે ક્યારેક કોઈકના માટે જીવી જઈએ ને એ સાર્થક છે વાલા બાપુજન. વિડીયોને લાઈક આપવાથી રાધે રાધે સત્સંગને ખ્યાલ આવશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપવાનું ભૂલતા નહીં. ત્યારે એમ થાય કે આપણી જિંદગી સાર્થક છે. અને હું તો તમને ત્યાં સુધી કહીશ કે તમે એવું જીવન જીવો, દુનિયા તમને પ્રમાણપત્ર આપે ને એની અપેક્ષા રાખોમાં તમારી જાતને તમારે પ્રમાણપત્ર આપવાનો છે કે બરાબર જીવો છો. તો દુનિયાના પ્રમાણપત્રની અપેક્ષા ન રાખો. તમે તમારી જાતે પ્રમાણપત્ર મેળવો. તમારી જાત ખુશ થશે. હવે બહારના લોકો કદાચ તમને તામ્રપત્રમાં લખીને કશું આપશે પણ તમને પોતાના અંદરથી પ્રસન્નતા નહીં હોય તો એ તામ્રપત્ર તમારા માટે કશું જ કામનું નથી. અને ગામ તમારી નિંદા કરતું રહેશે પણ તમને અંદરથી ખબર છે કે મેં લોકો માટે સારું કર્યું છે, તો દુનિયાના પ્રમાણપત્રની જરૂર નથી તમારા માટે. આ સંસાર સમાજ માટે જીવો. અને એક વાત યાદ રાખજો, જો તમે તમારી જિંદગીમાં કંઈ નહીં જીવી શકો ને તો તમારી અંતિમ સમયે સૌથી વધારે રિગ્રેટ તમને થશે. સૌથી વધારે રિગ્રેટ થશે ક્યારે? જ્યારે પથારીમાં પડ્યા હશો, પૈસો ખૂબ ભેગો કર્યો હશે પણ સારા કપડા નહીં પહેર્યા, પછી એમ થાય કે મેં કપડા ન પહેર્યા હારા. પૈસો ખૂબ તમે કમાવા માટે દોડ્યા હશો પણ એ પૈસાને કમાયા પછી ક્યાંય સારી જગ્યાએ વાપર્યા નહીં હોય અને પછી તમે વાપરવા જઈ શકો એમ હશો નહીં. એવી સ્થિતિમાં આવશો ત્યારે તમને થશે પૈસા બહુ કમાણો પણ ક્યાંય વાપરવા ન જવાનો. સૌથી વધારે રિગ્રેટ તમને અંતિમ સમય થશે કે મારાથી આ ન થયું. હું બધા માટે જીવો, મારી પત્ની માટે જીવો, મારા બાળકો માટે જીવો, મારા સમાજ માટે જીવો, પણ હું મારા માટે તો જીવો જ નહીં ક્યારે. દિવસમાં 1 કલાક મી ટાઈમ હોવો જોઈએ જેમાં તમે તમારી સાથે હો. આખી દુનિયા તમારી હારે હોય એમાં આનંદ ઓછો છે, પણ તમે તમારી સાથે હો એનો આનંદ વધારે છે. માટે 24 કલાકમાંથી કમસે કમ 1 કલાક મી ટાઈમ હોવો જોઈએ જેમાં આજુબાજુમાં કોઈ જ ન હોય. તમને જે ગમે છે પ્રવૃત્તિ કરતા હોવા જોઈએ. તો જિંદગીમાં તમને રિગ્રેટ નહીં થાય. નહીં તો છેલ્લે પછતાવો જ થશે, મેં આમ ન કર્યું, મેં તે ન કર્યું. આ પ્રભુની કથા સાંભળશો, તમારું છોડીને પણ તમને બીજા માટે કંઈક કશું કરશો ત્યારે તમને આનંદ થશે. પોતાના માટે તો બધા જીવે છે, ક્યારેક કોઈકના માટે જીવીને તો જુઓ. યાદ રાખજો, બીજા માટે મરવું હાવ સહેલું છે પણ બીજા માટે જીવવું બહુ અઘરું છે. હા, પ્રેમમાં ઘડીકમાં તમે ટપકી જાઓ પણ એ પ્રેમને નિભાવવા માટે લાંબુ જીવવું બહુ અઘરું છે. આ ગોપીઓ જીવે છે. વિડીયોને લાઈક આપવાથી રાધે રાધે સત્સંગ યુટ્યુબ ચેનલને ખ્યાલ આવશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપવાનું ભૂલતા નહીં. પ્રેમમાં બધું સમર્પણ કરી દેવું. દ્વારિકામાં અષ્ટપટરાણીઓ એવો આમ દાવો કરતી કે અમારા જેવો પ્રેમ કોઈ કૃષ્ણ ન કરે, અમારા પતિને અમારા જેવો પ્રેમ ન કરે, અમે ચાહીએ અમારા પતિને. ભગવાનને થયું કે આનું અભિમાન ઉતારવું પડશે, કારણ કૃષ્ણને ખબર હતી કે આ સંસારમાં ગોપીઓ જેવો પ્રેમ મને કોઈ નથી કર્યો. આ સંસારમાં ગોપીઓએ જ્યારે રાસમાં ભગવાન પાસે ગોપીઓ આવે છે, પરમાત્માને ખબર હતી કે આ ગોપીઓ બધું મારા માટે મૂકીને આવી છે, છતાં કૃષ્ણએ કહ્યું તમે પાછા જતા રહ્યો. શું કામ કીધું? એનું એક જ કારણ હતું, જો કૃષ્ણ ગોપીઓને પાછા મોકલવાની વાત ન કરે તો સંસારના લોકોને ખબર ન પડે કૃષ્ણને ગોપીઓ પ્રેમ કેટલો કરે છે. ગોપીઓનો પ્રેમ પરમાત્મા માટે કેટલો છે સાબિત કરવા માટે કૃષ્ણએ કહ્યું તમે પાછા જતા રહ્યો. તો ભગવાનને થયું કે આ અષ્ટપટરાણીઓને આટલો બધો ઘમંડ ચડ્યો છે મને કે અમે જ અમારા પતિને પ્રેમ કરી શકીએ, બીજું કોઈ પ્રેમ નથી કરતું. ભગવાન એક વખતના સમય બીમાર પડ્યા, પેટમાં બહુ જ દુખાવો થયો, બહુ જ તાવ આવ્યો. વૈદ્યને બોલાવ્યા. વૈદ્યને બોલાવીને કીધું એટલે વૈદ્ય કીધું કે આની દવા એક જ છે. શું? કોઈ માણસ ઉઘાડા પગે ચાલ્યું હોય ને એના પગની તળિયાની રજ લઈ અને એને જો પાણીમાં પલાળી અને કૃષ્ણને પાવામાં આવે તો એને પેટનો દુખાવો અને તાવ જાય એમ છે. બાકી બીજી દવા કોઈ આને અસર કરે એવી છે નહીં. નારદજીએ સત્યભામાજીને કીધું, માં પ્રભુની તબિયત બગડી છે અને વૈદ્ય કીધું છે પગના તળિયાની રજ, તો તમારા પગના તળિયાની રજ આપને, એની સેવા કરી હોય. અરે નારદ શું વાત કરો છો? એ પ્રભુ છે, એને અમારા પગના તળિયાની રજ દેવાય? ક્યાં અમે પામર અને ક્યાં એ પ્રભુ, અને અમારા પગના તળિયાની રજ દઈએ તો અમે તો નર્કમાં જઈને પડીએ. આવો અપરાધ અમારે નથી કરવો.
ભગવાને બીજા પટરાણીને કીધું, ત્રીજા પટરાણીને નારદજીએ કીધું, કોઈ પગના તળીને રજ આપતું નથી. ભગવાને ધીમેકથી કીધું, નારદ વ્રજમાં જા ને, વ્રજમાં જાઓ. નારદજી ફરતા ફરતા વ્રજમાં આવ્યા. નારદજીની આમ ચહેરા ઉપર ઉદાસીનતા હતી. એટલે ગોપીઓએ પૂછ્યું કે તમે આજે ઉદાસ કેમ દેખાવ છો? કોઈ દિવસ તમે આવા તો નારાજ તો હોતા નથી, તો તમે કેમ આજે આટલા બધા ઉદાસ થઈને આવ્યા છો? આમ ગરીબડા મોઢે દુઃખ સભર વાણીમાં કહ્યું નારદજીએ, ગોપીઓ શું કહું તમને, દ્વારિકામાં કૃષ્ણને ઘણા દિવસથી તાવ આવે છે, પેટનો દુખાવો બહુ થઈ ગયો છે. ગોપીઓ આમ આકુળતા સાથે, તો તમે એને વૈદ્ય નથી બતાવતા? વૈદ્યને બતાવ્યું ને, તો કહે છે કે વૈદ્યને બતાવ્યું તો વૈદ્ય એમ કહ્યું કે કોઈકના પગના તળિયાની ધૂળ જો કોઈક મળી જાય અને એ જો કૃષ્ણને પાવામાં આવે તો એનો રોગ મટે એમ છે, નકર રોગ મટે એમ નથી. અને અમે કેટલી જગ્યાએ ગયા પણ કોઈ પગના તળિયાની રજ નથી આપતું. જ્યારે પગના તળિયાની રજ મળે ને કનૈયાનો તાવ જાય એટલી વાત સાંભળી બધી જ ગોપીઓ બેસી ગઈ પગ લાંબા કરીને કે કૃષ્ણ માટે તળિયાની રજ અમારી લઈ જાઓ. નારદે કહ્યું, તમને ખબર છે એ ભગવાન છે અને તમારા પગના તળિયાની રજ આપશો તો તમે નર્કમાં જઈને પડશો, કેટલું મોટું પાપ કરશો. અને ત્યારે ગોપીઓએ કહ્યું કે નર્કમાં પડીએ તો ભલે પડીએ, આ ભાવ નહીં, જેટલા ભાવ નર્કમાં જવું પડે ભલે જઈએ, પણ જો કૃષ્ણને સારું થતું હોય તો અમારા પગના તળિયાની રજ તમે લઈ જાઓ. આ સંસારમાં પ્રેમની પાસે તો કૃષ્ણ હારી ગયા છે, પ્રેમમાં કૃષ્ણ હારી ગયા. યાદ રાખજો વાલા ભક્તજનો, ગમે તેટલા શસ્ત્રો તમારી પાસે હશે પણ પ્રેમ જેવું શસ્ત્ર સંસારમાં ક્યાંય નથી. પ્રેમથી જે જીતી શકાય છે એ શસ્ત્રથી નથી જીતાતું. શસ્ત્રથી જીતાયેલું રાજ્ય, શસ્ત્રથી મેળવેલી કોઈ પણ સંપત્તિ એ ભયમાંથી મેળવેલી તમે સંપત્તિ છે. અને પ્રેમથી જ્યારે તમને કોઈ સંપત્તિ મળે એ આનંદથી મળેલી સંપત્તિ હોય છે. માટે પ્રેમથી મળે એવું પ્રાપ્ત કરજો. અને એ જયારે ગોપીઓના તળિયાની રજ લઈ અને નારદજી આવે છે ને, ત્યારે સત્યભામાનું અભિમાન ઉતરી ગયું કે સાચો પ્રેમ તો ગોપીઓ કરે છે. નર્કમાં જવું પડે તો ભલે જવું પડે પણ કૃષ્ણ સાજા થવા જોઈએ. આ પ્રેમ છે ગોપીઓનો, એટલા માટે આ કથાઓ ગવાઈ રહી છે. તમે કોઈના ચહેરા ઉપર ગુલાલ લગાડો, લાલ ગુલાબી કલરનો, તો ચહેરો કેવો બને? જવાબ તમારે દેવાનો છે, મેં પ્રશ્ન પૂછ્યો છે. કોઈના ચહેરા ઉપર ગુલાલ લગાડો તો ચહેરો કેવો બને? ગુલાબી. કંકુ લગાડો તો, હળદર લગાડો તો, એટલે કે જેવા કલરને તમે લગાડો એવા કલરનો એ માણસ બને. કાળો કલર લગાડો તો, પરંતુ ભગવાન કૃષ્ણનો એક રંગ એવો છે, કેવો કનૈયાનો રંગ કેવો છે? કાળો, શ્યામ. પણ કનૈયાના કાળા રંગમાં જેટલા લોકો રંગાયા છે ને એ બધા જ આ સંસારમાં ધોળા બન્યા છે, બધા ઉજળા બન્યા છે. મીરા રંગાય નહીં, ઉજળી બની ગઈ. નરસૈયો રંગાયો, ઉજળો થયો. અર્જુન રંગાયો, ઉજળો થયો. અને કનૈયાના રંગમાં જેમ જેમ તમે રંગાતા જાઓ તેમ તેમ તમે વધારે ને વધારે ઉજળા થતા જાઓ છો. માટે જો રંગાવું છે તો કનૈયાના રંગમાં આપણે રંગાવી જવું જોઈએ. અને આ 5 દિવસથી તમે એ જ કરો છો અને હું તમને એમાં રંગાવાના જ પ્રયત્નો કરી રહ્યો છું. ભગવાનને પ્રાર્થના કરો તો એક એવી કરજો, પરમાત્મા પાસે માંગ્યું કે મને એક એવા રંગે રંગી દો અને પછી ન આછો થાય ન ઓછો થાય. વેળા કે વારીના, વેળા કરતા સમય એટલે પરિસ્થિતિ, નહીં તો ઘણી વખત સારી પરિસ્થિતિ હોય ત્યારે આપણને ઘણા પ્રત્યે માન સન્માન હોય અને આ દુનિયામાં સૌનું સન્માન નથી થતું, સન્માન સમયનું થાય છે. તમારો સમય હોય ત્યારે સન્માન થાય છે. નહીં તો ઘણી વખત આપણે જોયા છે ગામડાઓમાં કે સરપંચ નીકળે એટલે આપણે કહીએ અરે સરપંચ હાલો હાલો ઘરે ચા પી. પણ એ જ સરપંચ જયારે બીજી ટર્મમાં હારી જાય અને નવા સરપંચ આવે પછી જૂના સરપંચ નીકળે તો આપણે ઉભાઈ ન થાય, કારણ એનો સમય બદલાઈ ગયો છે. આ સંસારમાં સમયને માન આપે છે સૌ. મેં હંમેશા કથાઓમાં કહ્યું છે
કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની પૂજા થાય ને ત્યારે તમારા મનમાં એટલો નિર્ધાર રાખવો કે કોઈ વ્યક્તિની પૂજા નથી થતી, એ વ્યક્તિની અંદર રહેલા વ્યક્તિત્વની પૂજા થઈ રહી છે. આ સંસારમાં કોઈ માણસની પૂજા થાય ત્યારે સમજવું આ માણસની પૂજા નથી થતી, આ માણસની અંદર રહેલી માણસાઈની પૂજા થઈ રહી છે. બાકી માણસ તો બધા છે, ક્યાં કોઈની પૂજા થાય છે? અમુકની જ પૂજા થાય છે. તો એવા કનૈયાના રંગે, કનૈયો આપણને રંગે, રંગાવા માટે થઈને આપણે કથામાં બેઠા છીએ. કથાઓથી આપણું જીવન ધન્ય થઈ રહ્યું છે. ભાગવતજીમાં લખ્યું છે કે કૂતરાથી લઈ અને ચાંડાળ સુધીના જેટલા પણ જીવ છે એ બધાને આ દિવસે આપણે જમાડવા જોઈએ. ભગવાને કીધું શું કામ ન જમે? તમારો ભાવ હશે તો જમશે જ, એમાં સંશય નથી. પછી પૂજા કરનાર માણસ પણ ભગવાન પોતે બેઠા અને બીજા એક સ્વરૂપમાં પરમાત્મા પર્વતની ઉપર બેઠા છે. પૂજક પણ પોતે બન્યા અને પૂજ્ય પણ પોતે બન્યા છે. લોકોની શ્રદ્ધા તૂટી ન જાય એટલા માટે ભગવાન બે સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. નંદ બાબા માં યશોદા પૂજા કરે છે. શિયાળાનો સમય હતો, ઠંડી હતી, એટલે ભગવાને નંદ બાબાને કહ્યું, બાબા જરા જોજો હો, ચંદન ઓછું લગાડજો, મારા ઠાકોરજીને શરદી લાગી જશે. જ્યારે તમને પથ્થરની મૂર્તિમાં આવો ભાવ થશે ને ત્યારે જ તમને પરમાત્મા છે એની અનુભૂતિ થશે. તમને લાગવું જોઈએ કે આ પથ્થર નથી, આ મૂર્તિ છે, પરમાત્મા વાસ્તવિક આમાં બિરાજમાન છે, પ્રભુ બિરાજે છે આમાં. એકવાર એક માણસ ભગવાનની વર્ષોથી પૂજા કરતો હતો. ઠાકોરજીની આટલી એમથી મૂર્તિ હતી, વર્ષોથી ભગવાનની પૂજા કરે, પરંતુ એને ક્યારેય આમ ભગવાન છે કે મારું કામ, એક ભગવાન પાસે પ્રાર્થના કરી મારું આ કામ કરી દેજો, એ કામ થયું નહીં. એટલે માણસ એટલો બધો અકળાયો કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી એને ઉપાડી અને મંદિરની બાજુ મૂકી દીધી, બહાર કાઢી નાખ્યા ભગવાનને. અને આ દુનિયાનો નિયમ છે, તમારું કામ થાય ને તો તમે એટલી એની સરભરા કરો, અને કામ ન થાય તો આવે તો તમે ઉભાઈ ન થાવ. કામ થાય ત્યારે એની પૂજા થાય છે. તો પરમાત્માએ કામ ન કર્યું. ઉદયભાઈને ઘણા બધા આવા અનુભવ થતા હશે, નહીં હે ને? કામ થઈ જાય તો પછી એનું કામ થઈ ગયું હોય તો તમારે કેવું ન પડે કે તું આ વાતને કે કોઈ સુધી પહોંચાડજે એમ, અને ન થાય તો તમારે કેવું ન પડે કે તું કઈ કોઈને કહેતો નહીં, ભાઈ તારું નથી થયું તોય. તો ભગવાન કૃષ્ણની મૂર્તિ એને બારી કાઢી નાખી, મંદિરમાંથી ન નાખી. એની જગ્યાએ ભગવાન રામની મૂર્તિ પધરાવી. એમાં બરાબર, હવે સાંભળજો, એમાં બરાબર એ પૂજા કરવા બેઠો અને પૂજા કરતા કરતા એમણે અગરબત્તી કરી. શું કર્યું? ભગવાનને અગરબત્તી કરી. એ અગરબત્તી કરતો કરતો આમ બરાબર બાજુ જોયું તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ ગયો અને આને ક્રોધ આવ્યો. એક તો કામ કરવું નથી ને અમારી સુગંધિત અગરબત્તીની સુગંધ તમારે લેવી છે. નાકમાં પૂંબડા ભરાવ્યા ભગવાનની મૂર્તિની. ભગવાનની મૂર્તિની નાકમાં જયારે પૂંબડા ભરાવ્યા રૂના, ભગવાન પ્રગટ થયા. માં શું જોઈએ તારે? ઓલો કે અત્યાર સુધી પૂજા કરી ત્યારે કોઈ દી એમ ન કીધું તારે શું જોઈએ છે, અને આજ નાકમાં પૂંબડા ભરાવ્યા એટલે તમને ખબર પડી એટલે તમે અકળાણા એટલે અહીંયા આવ્યા. ત્યારે ભગવાને કીધું અત્યાર સુધી તું મને મૂર્તિ સમજતો હતો, આજ તને ખબર પડી કે આમાં હું છું અને તે મારા નાકમાં પૂંબડા ભરાવ્યા, એટલા માટે મારે પ્રગટ થવું પડે તારા માટે. આ સંસારમાં માણસ ખાલી મૂર્તિ છે, આવો ભાવ રાખશે તો કદાચ કામ નહીં થાય. પણ મૂર્તિમાં મારો ઠાકોરજી બિરાજે છે, મારો ભગવાન બિરાજે છે, મારો ઈષ્ટદેવ બિરાજે છે. આ ભાવના જયારે જાગશે ત્યારે પરમાત્મા તમારું કામ કરવા તૈયાર થશે. બાકી પ્રભુ તો બધે છે. તો પરમાત્મા પૂજક બન્યા અને પૂજ્ય પણ પોતે બન્યા છે. બાબા ચંદન ઓછું લગાડજો, મારા ઠાકોરજીને શરદી થઈ જશે. ભગવાનને ભોગ લગાવ્યો. ભગવાનને બધું અર્પણ કરે છે. અને જીવનમાં જ્યારે જ્યારે પણ કશું અર્પણ કરવાનો સમય મળે ને
ત્યારે અર્પણ કરજો. ભગવાનને જમાડે છે. સાવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી અને વ્રજ ઉપર એટલી બધી વર્ષા કરાવી, એવી વૃષ્ટિ થઈ, બારે મેઘ થાંગા થયા, ચારે બાજુ જળબંબાકાર થયો, એટલો બધું વાયુ વાઈ રહ્યો છે, વીજળીના એટલા બધા કડાકાઓ થઈ રહ્યા છે, લોકો ભયભીત થઈ ગયા. બધા લોકોને એમ થયું કે હમણાં તણાઈ જશું હવે. એટલે બધા ભગવાન કૃષ્ણ પાસે આવીને કહે છે, કનૈયા હવે શું કરીશું? જો આ ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો, એને ઇન્દ્રનું અપમાન થયું, એટલે હવે કોપે ભરાયો છે, શું કરીશું? ભગવાને નંદ બાબાને કહ્યું, બાબા ચિંતા ન કરશો, મારો ગોવર્ધન બધાની રક્ષા કરશે. અને એ સમયે પરમાત્મા જેમ નાનું બાળક પોતાના એક રમકડાને આમ રમતા રમતા ઉપાડે, એમ ભગવાને ગોવર્ધન પર્વતને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર તોડી અને ભગવાને સૌ રજવાસીઓને એ પર્વતની નીચે વાસ આપ્યો. અને ભગવાને જયારે ગોવર્ધનને તોડ્યો, સૌ લોકોએ ભગવાનનો જય જયકાર થયો. પરમાત્માએ બધા લોકોને નીચે આશ્રય આપ્યો છે. અને જેમ જેમ વ્રજવાસીઓ નીચે આવતા ગયા, તેમ તેમ પર્વત મોટો થતો ગયો. ભગવાને સૌ વૈષ્ણવોની રક્ષા કરી. કે જ્યારે ગોવર્ધનને ટચલી આંગળીએ ઉપાડે છે, તમે બધા જ આ કથાને જાણો છો કે ત્યારે ગોવાળિયાઓએ પોતાની લાકડીઓના ટેકા પર્વતને આપ્યા. આ કથાનો સૌથી મોટો ઉપદેશ સમાજ માટે છે કે જ્યારે સમાજનો, આપણા જ્ઞાતિનો, આપણા પરિવારનો કોઈ નાનો માણસ કોઈ મોટું કામ હાથમાં લઈ લે, ત્યારે પરિવારના લોકોએ પોતાનો ટેકો એને આપવો જોઈએ, જેથી કરીને એ નાનો માણસ પણ મોટું કામ કરી શકે. ભલે એનામાં તાકાત હોય, કામને પૂરું કરવાની તાકાત હોય, છતાં પણ સમાજ એને જો સહકાર આપે તો એ કામ વિશેષ રૂપે સારું થાય. પણ સમાજમાં આપણે જોયું છે કે જ્યારે નાનો માણસ કોઈ કામ હાથમાં લઈને નીકળે ને, એટલે મોટા માણસો મદદ વાળીને બેહે, જરાક જોવા દો ક્યાં પૂગે છે. તમે સપોર્ટ કરશો તો ક્યાંનો ક્યાંય પહોંચી જશે. સમાજ માત્ર ખાલી જોતો ન રહે. માટે પહેલો ઉપદેશ છે કે નાનો માણસ કામ કરે તો મોટા માણસો એને સહયોગ કરે, એને ટેકો આપે. ત્યારબાદ 7 દિવસ સુધી આ લીલા ચાલી અને 7 દિવસના અંતે ઇન્દ્રને ખબર પડી કે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એકાંતમાં આવી અને ભગવાન ઠાકોરજી પાસે પ્રાર્થના કરે છે. ઇન્દ્રએ આવીને ભગવાન ઠાકોરજીની પ્રાર્થના કરે છે, ભગવાન મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. ભગવાને કીધું કે ઇન્દ્ર, સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરવો જોઈએ, આવો દુરુપયોગ ન કરાય. ઇન્દ્ર કહે છે, પ્રભુ તમારી કૃપાથી સત્તા મળી છે. ભગવાને કહ્યું કે મારી કૃપાથી સત્તા મળે ખરી, પણ મારી કઠોર કૃપાથી સત્તા જતી પણ રહે. સંસારમાં ભગવાનની 2 સત્તાઓ છે, ભગવાનની 2 કૃપાઓ છે. એક પ્રેમ કૃપા છે અને એક કઠોર કૃપા છે. પ્રેમ કૃપામાં પરમાત્મા આપણને બધી જ સંપત્તિ આપે છે અને કઠોર કૃપામાં પ્રભુ સંપત્તિ લઈ લે છે. કારણ સંપત્તિ જ્યારે ભગવાન આપે છે ત્યારે આપણે પરમાત્માથી દૂર થઈએ છીએ, અને જ્યારે ભગવાન દુઃખ આપે છે ત્યારે આપણે ભગવાનની નજીક જતા રહીએ છીએ. જ્યારે ભગવાન પોતાને નજીક બોલાવવા માંગે છે ત્યારે પરમાત્મા દુઃખ આપે છે આપણને. અને એક વાત એ પણ યાદ રાખજો કે ભગવાન દુઃખ એને જ આપે છે જેનામાં સહન કરવાની તાકાત ભરી છે. પરમાત્મા જેમ જોઈને સુખ આપે છે, એમ પરમાત્મા જોઈને જ દુઃખ આપે છે. તો પ્રભુએ કહ્યું, મારી કઠોર કૃપા થાય તો સત્તા જતી રહે. ઇન્દ્ર તમ ભ્રંશયામિ સંપદ્ભ્યો, સંપત્તિ અને સત્તાથી વિહોણો બનાવી દો મારી કઠોર કૃપાથી. ભગવાન મને ક્ષમા કરી દો. પરમાત્માએ 7 દિવસના અંતે ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો, એની કથા બતાવી. અને ત્યારબાદ વરુણ વિજયની કથા, એટલે કે જીભને જીતવાની કથા છે. જે સંસારમાં માણસ જીભને જીતે છે એ આખા જગતે જીતી શકે છે. ક્યારે કેટલું અને કેવું બોલવું એનું જો ભાન રહે તો માણસ બધું જીતી શકે છે. આ સૌથી મોટો સંદેશો ભાગવતજીનો દરેક યુવાન સ્ત્રીઓ માટે છે. જ્યારે ગોપીઓ ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાને કીધું કે આ તમે અત્યારે અડધી રાત્રે શું કામ આવ્યા અહીંયા? અત્યારે તમારે અહીંયા ન આવવું જોઈએ. પરમાત્મા કૃષ્ણએ હજારો વર્ષ પહેલા સંદેશો આપ્યો છે કે આ સંસારની કોઈ પણ સ્ત્રી હોય, એ સ્ત્રીએ સાંજની સંધ્યા થાય પછી ઘરની બહાર નીકળવું નહીં ક્યારે. અને કદાચ નીકળવું જ પડે એમ છે, અપરિણિત હોય
તો પિતાના ઘરેથી ભાઈ અથવા તો પિતાને સાથે લઈને જવું, સસરાના ઘરે હોય, લગ્ન થઈ ગયા હોય, પરિણીત હોય, તો પોતાના પતિને અથવા તો સસરાના ઘરના કોઈ પણ પુરુષને સાથે લઈ અને પછી પોતાના ઘરની બહાર જવું. સ્ત્રીઓએ સાંજના સમય પછી ક્યારે એકલા ઘરની બહાર નીકળવું નહીં. હવે આપણે અત્યારે ફ્રીડમના નામે 2:30 વાગે આવે તો એ કઈ પૂછાય નહીં. તમે પૂછી ન શકો. અને પાછા આપણે કઈ કહીએ જરાક પૂછતા, અરે અત્યારે છોકરાઓને ફ્રીડમ હોય. હવે તમારી ફ્રીડમ એટલી બધી ન હોવી જોઈએ કે કાલ સવારે સમાજમાં તમારે નીચે જોઈને બેસવું પડે. યાદ રાખજો. આ તમારા સંતાનો તમારી સ્વતંત્રતાને સ્વચ્છંદતામાં બદલી ન નાખે એના માટે એની કાળજી પણ રાખો. નહીં તો તમારી આપેલી સંપત્તિ, તમારો આપેલો મોબાઈલ, તમારી આપેલી ગાડી અને તમારી આપેલી છૂટછાટ એક વખત ખૂણામાં બેસી અને તમને જ રોડાવશે. તમારા યુવાન દીકરા દીકરીઓ જ્યારે પણ તમારા પૈસાને વાપરી રહ્યા છે ત્યારે એક વખત તપાસ કરો કે એ બરાબર યોગ્ય જગ્યાએ વાપરે છે. ફી ભરવાના પૈસાથી સિગારેટ તો નથી પીતો ને? ફી ભરવાના પૈસાથી જુગાર તો નથી રમતો ને? ટ્યુશનમાં જવાના બાને ગાર્ડનમાં નથી જતા ને? આ બધી ખાસ કાળજી રાખજો વાલા વૈષ્ણવો, નહીં તો હેરાન થશો તમે. અને આ દુનિયામાં તમે રડો નહીં ત્યાં સુધી તમને કશું પ્રાપ્ત થવાનું પણ નથી. બાળકને સામાન્ય રીતે સહજતાથી એક રમકડું નથી મળી જતું. બાળક રડે ત્યારે એને રમકડું આપવામાં આવે છે. તો જ્યાં સુધી આ સંસારનો જીવાત્મા કૃષ્ણ માટે રડશે નહીં ત્યાં સુધી કૃષ્ણ પ્રાપ્ત નહીં થાય. કનૈયાને મેળવવા છે તો તમે રડવું જ પડશે. પરમાત્માને પ્રિય એવી રાધાને પણ જો અહંકાર આવે અને પ્રભુ છોડી દેતા હોય તો આપણને અહંકાર આવશે, રૂપનું, ઐશ્વર્યનું, સંપત્તિનું, આવડતનું, સત્તાનું, તો પ્રભુ રોકાશે નહીં, જતા રહેશે. જેને જેને અહંકાર આવ્યા છે ત્યાં ત્યાં પ્રભુ રોકાયા નથી ક્યારેય. ગર્વ કિયો સોઈ નર હાર્યો. જેને જેને ગર્વ કર્યો છે એને બધાને હારવું જ પડ્યું છે આ સંસારમાં. નદીમાં નાવ ચાલી જતી હોય, દરિયામાં નાવ શોભે પણ દરિયો નાવમાં ન શોભે. જ્યાં સુધી નાવ દરિયામાં છે ત્યાં સુધી તરી શકશો, પણ દરિયો નાવમાં આવશે તો ડૂબી જ જશો તમે, સંશય નથી. એમ નાનું એવું કાણું પણ પાણી અંદર આવતું થાય અને એક નાના એવા કાણાથી અંદર આવેલું પાણી નાવને ડૂબાડે છે. એવી જ રીતે તમારા જીવનમાં નાનો એવો અહંકારનો જો છોડ ઉગ્યો તો તમને આજ નહીં તો કાલ પછાડશે. પતનનું કોઈ મૂળ કારણ હોય તો તમારો અહંકાર છે. ચાહે તમને તમારા રૂપનું હોય, તમને તમારી સંપત્તિનું હોય, તમારી આવડતનું હોય, તમારી પદ અને પ્રતિષ્ઠાનું હોય, પણ જ્યારે અહંકાર થયો ત્યારે સમજવું હવે આપણા પતનના દિવસો શરૂ થયા છે. આપણું પતન નજીક આવ્યું છે. પેલો વેલો પ્રેમ પત્ર લખવાની શરૂઆતમાં રૂકમણીએ કરી છે, પછી બધા જ પત્રો આવ્યા. અને જ્યાં સુધી પત્ર હતો ને ત્યાં સુધી પ્રેમ બહુ હતો. આ ફોન આવી ગયા પછી થોડુંક ઓછું થઈ ગયું. જેટલું શોર્ટકટ થયું ને એટલું ઓછું થઈ ગયું છે. કારણ કે પેલા તો 15 દિવસ રાહ જોવાતી કે મેં પત્ર લખ્યો છે, હજી જવાબ નહીં આવ્યો, મળ્યો છે કે નહીં મળ્યો હોય, આતુરતા રહેતી હતી. અને એ પત્રોમાં તો પછી લોકો આપ કવિ બની જતા. અને પત્ર આવે એમાં એક કન્યા પત્ર પેલો વેલો લખે તો પેલા પત્રમાં એ આમ તમે જુઓ તો એ અંતરદેશી પત્ર હોય, ઓલું પીળું પરબીડિયું કવર, લીમડાનો ગુંદર લઈ આવીને લગાડ્યો હોય, અને પછી ચારે બાજુ આમ લીટા કર્યા હોય, ચારે બાજુ રંગોળી દોરી હોય, ને એમાં લખ્યું હોય ફલાણા વગર કોઈ ખોલશો નહીં, એટલે ખબર પડે કે આ ફરફરિયું આવ્યું ક્યાંથી. અને પછી એ પત્ર જયારે વાંચવામાં આવે ત્યારે લખ્યું હોય કે થાળીમાં ગુલાબનો ગોટો, વળતા મોકલજો તમારો ફોટો. અને પછી વળતા પત્રમાં ફોટો જાય હોતે પાછો અહીંથી. એવું નહીં ન જાય. અને એ પત્રો હજી લગભગ ઘણા લોકોએ હાચવા છે. હાચવી રાખજો, હાચી મૂડી છે કોઈ પાસે? કોની પાસે છે? વાંચવું નથી આપણે તો, તમે એ તમારી પાસે રાખો. કોઈનો પ્રેમ પત્ર વાંચી શકાય એવી અવસ્થા લગભગ કલિકાલમાં નથી, પણ રૂકમણીએ લખેલો પત્ર આવી મોટી વ્યાસપીઠ જાહેરમાં ગાઈ શકે, માઇકમાં, એટલી મર્યાદા સાથે લખેલો પત્ર હતો એટલે ગાઈ શકાય છે વાલા ભક્તજનો. સુદેવ નામના બ્રાહ્મણે જયારે ભગવાનને પત્ર આપ્યો એટલે ભગવાને કીધું, ભૂદેવ તમે વાંચો પત્ર. અરે પ્રભુ, આ તમારો પ્રેમ પત્ર છે, તમારો અંગત પત્ર છે, હું શું વાંચું?
ભગવાને કહ્યું મને ભરોસો છે ભીષ્મ કન્યા રૂકમિણી ઉપર કે એમાં એક પણ શબ્દ એવો નહીં હોય કે જ્યાં મારે મોઢું નીચું કરવું પડે ને તમારે ઊભું રહી જવું પડે. તમે વાંચો પત્રને. અને 7 શ્લોકોનો પત્ર એટલે સપ્તપદી છે. એનો પહેલો શ્લોક જુઓ કે એક સ્ત્રી પોતાના પતિને સંબોધન શું કરે. રૂકમિણીએ કેટલો વિચાર કર્યો. હાથમાં કલમ છે, શાહી છે, પણ વિચાર કરે છે કે હું શું સંબોધન કરું, કારણ કે અત્યારે સંબંધ એક તરફી છે. હજી રૂકમિણી ભગવાનને પોતાના પતિ માને છે. ભગવાને પત્ની નથી બનાવ્યા. અને જ્યાં સુધી મને એ પત્ની ન બનાવી લે ત્યાં સુધી મારે એમ ન કહેવાય કે હે પતિદેવ, હે કૃષ્ણ. મારે એવું ન બોલી શકાય. અને પેલા આમે નામ લેવાનો રિવાજ ક્યાં હતો? એ તો હવે આવ્યો. પેલા બેનો પોતાના પતિનું નામ લેતા જ નહીં. પેલા તો સાંભળ્યું કઈ બોલાવતા. અને હવે પત્ની પોતાના પતિને નામથી બોલાવે, તુકારે બોલાવે. આપણને ખબર જ ન પડે કે આ એના ઘરવાળાને બોલાવે છે કે એના છોકરાને બોલાવે છે. હા, તમે જુઓ. અરે ઘણા તો ઉપનામ આપ્યા હોય. અને એમાં જ્યારથી આ દકોન દકી આવ્યું છે ને ત્યાં તો હાવ પતી ગયું. પરંતુ મારે તો આજે વ્યાસપીઠથી એટલી પ્રાર્થના કરવી છે કે એક સ્ત્રી અને એક પુરુષ જ્યારે વાત કરતા હોય, ત્રીજો કોઈ વ્યક્તિ હોય નહીં, પણ અચાનક ત્રીજો વ્યક્તિ ત્યાં પ્રવેશ કરે તો તમારા બેની વાત અને તમારા બેના એ વાતના વર્તન ઉપરથી માણસને ખબર પડી જવી જોઈએ કે તમારા બેના સંબંધ શું છે. આટલી મર્યાદાઓ સાથે જ્યારે વાતો થતી હશે ત્યારે સમાજ ટકશે આવો સારો. પરમાત્માને પ્રેમ કરવો હોય તો એકવાર એની કથાઓને સાંભળી લો. અને એકવાર કનૈયામાં પ્રેમ થઈ જશે પછી બીજા જગ્યાએ પ્રેમ કરવાની ઈચ્છા નહીં થાય. કે એકવાર ઠાકોરજીને પ્રેમ કરી જવો, પ્રભુને પ્રેમ થશે. તો રૂકમિણી કહે છે કે મારું ચિત્ત તમને સમર્પિત કરું છું. મેં તમારી હારે સંબંધ જોડ્યો છે. ભગવાને પૂછ્યું કે મારી હારે સંબંધ કયો તમારો? એક સ્ત્રી અને પુરુષના સંબંધ તો ઘણા હોય, તો મારો તમારો સંબંધ શું? ત્યારે રૂકમિણી કહ્યું કે હું તમને મારા પતિ માનું છું. મેં આ ભાવમાં મેં તમારી સાથે લગ્ન કર્યા છે. મનોમન મારા તમને પતિ માન્યા છે. અને મેં નક્કી કર્યું છે કે તમે મને પત્ની માનો કે ન માનો, પણ મેં તમને મારા પતિ માન્યા છે. અને તમે જો પત્ની નહીં માનો તો હું મરી જઈશ, પણ બીજાની હારે લગ્ન નહીં કરું કોઈ દિવસ. જ્યારે આવી દ્રઢ નિર્ણય તમારા મનમાં લાગી જાય ને ત્યારે ઠાકોરજી તમને પરણવા માટે સામેથી આવે જાન લઈને. એમનું ન આવે વાલા વૈષ્ણવ. આ શ્લોક તો એવા છે વર્તમાન સમયમાં આજની તારીખે દ્વારિકાના જગત મંદિરમાં સંધ્યા આરતી પછી ભગવાન ઠાકોરજીને આ રૂકમિણીજીનો પત્ર સંભળાવવામાં આવે છે. નિત્ય ભગવાનને આ પત્ર સંભળાવવામાં આવે છે. અને આ પત્ર એટલે એક એવી ભાવનાથી પત્ર લખાયો છે, એક એવા પ્રાર્થનાના શબ્દો આ પત્રમાં છે કે પરમાત્માએ એ સ્વીકાર કરી દારૂકને સાથે લઈ અને રૂકમિણીજીનું હરણ કરવા માટે ભગવાન દ્વારકાથી નીકળી અને કુંડિનપુર ગયા અને રૂકમિણીજીને લઈ આવ્યા. આ રૂકમિણી એટલે એક સ્ત્રી છે, ભગવાન એટલે એક પુરુષ છે. આવી ભાવનાથી આ કથા પ્રસંગને ન જોશો. રૂકમિણી એટલે આપણી આ બુદ્ધિ છે. રૂકમિણી એટલે આપણો આત્મા, આપણો જીવાત્મા છે. અને કૃષ્ણ એ પરમાત્મા છે. એક સ્ત્રી પરમાત્માને પત્ર લખે છે એટલે આપણો જીવ, આપણી બુદ્ધિ પ્રભુને પત્ર લખે છે. આપણી બુદ્ધિ ભગવાનને કહે છે પ્રભુ તમે મને ગમો છો, આઈ લાઈક યુ, હું તમને પસંદ કરું છું. અને આ દુનિયામાં પસંદ કરવા જેવો કોઈ મૂર્તિઓ હોય તો કેવલ પ્રભુ છે, કેવલ પરમાત્મા છે. રૂકમિણીએ ભગવાનને એક શ્લોક પેલો ગાયો, શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતાંતે. પ્રભુ સાંભળો, મારું ચિત્ત પત્ર મેં તમને સમર્પિત કર્યું છે. મારું મન તમારામાં લાગ્યું છે. મેં તમને પતિ માન્યા છે. ભગવાને પૂછ્યું કે તમે મને તમારું મન અર્પણ કરો છો, તમારું ચિત્ત અર્પણ કરો છો, તમારું મન મારામાં લાગ્યું છે, એનું કારણ શું છે? કયા કારણે? અને ત્યારે પરમાત્માએ પ્રશ્ન કર્યો એટલે રૂકમિણીએ જવાબ આપ્યો, ભગવાન તમારામાં મન લાગવાનું કારણ એક જ છે, તમારી કથા બહુ સાંભળી છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે.
મેં તમારી સાથે સંબંધ જોડ્યો છે. પરમાત્માએ પૂછ્યું કે તમારો ને મારો સંબંધ શું? રૂકમિણી કહે છે કે મેં તમને મારા પતિ માન્યા છે. ભગવાને કહ્યું કે મને શું કામ પતિ બનાવો છો તમારે? રૂકમિણી કહ્યું કે આ સંસારમાં કોણ એવી સ્ત્રી છે જે તમને પતિ તરીકે ન સ્વીકારે? એક સ્ત્રીની અપેક્ષા હોય કે મારા પતિ પાસે આ વસ્તુ હોય, એક સ્ત્રીની અપેક્ષા હોય મારો પતિ આવો હોય. આશા છે કે પૂજ્ય જિજ્ઞેશ દાદાની આ અમૃત વાણીએ તમારા હૃદયને શાંતિ અને આનંદ આપ્યો હશે. જો તમને આ કથાનો પ્રસંગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરીને પુણ્યના સહભાગી બનજો. આવા જ વધુ ભક્તિમય સત્સંગ અને જિજ્ઞેશ દાદાની કથા માણવા માટે રાધે રાધે સત્સંગ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા સત્સંગ સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલતા રહેજો. રાધે રાધે.